આજથી થોડાક દિવસ પહેલાં પાટણના ચણાસમા તાલુકાના ઝીલિયા ફાર્મ હાઉસ પર કેટલાક શખ્સો જે હથિયાર સાથે ધસી આવ્યા હતા તેમની પોલીસે ટાંટિયાતોડ સર્વિસ કરી હતી। જે બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે તમે લોકો ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવા માટે આવી રીતે કાયદો હાથમાં ન લો, ઘર બેસવાનો વારો આવશે। ત્યારબાદ હવે જિગ્નેશ મેવાણીની આશંકા સાચી ઠરી છે ને જે લોકોએ સ્થળ પર આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ કરી હતી, જોશમાં આવીને સિંઘમગીરી બતાવી હતી, હવે તેમને ઘરે બેસવાનો વારો આવ્યો છે। તેને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલાં પાટણના ઝીલિયા ગામમાં મસ્તાની ગેંગ અને વામૈયા ગેંગ વચ્ચે જૂની અદાવતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। જ્યારે વામૈયા ગેંગના લોકો ઝીલિયા ફાર્મ હાઉસ પર પહોંચે છે ત્યારે પોલીસની ટીમ છે ત્યાં હાજર હોય છે, જેના કારણે હથિયારબંધ ટોળા ત્યાં ધસી આવતા પોલીસને પણ ભાગવું પડે છે। ત્યાર પછી પાટણ પોલીસની આબરૂની ધૂળધાડી થાય છે। બીજા દિવસે પાટણના એસપી, પીઆઈ સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરે છે અને સસ્પેન્ડ કર્યા બાદ જે લોકોએ પોલીસને દોડાવ્યા તેમને જાહેરમાં લાવીને પોલીસ ટાંટિયાતોડ સર્વિસ કરવા લાગે છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અભિજીતસિંહ બારડ પણ મેદાને આવ્યા, સાથે જ નવઘણજી ઠાકોર પણ મેદાને આવ્યા। એટલું જ નહીં, વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ પ્રતિક્રિયા આપી। એ પ્રતિક્રિયામાં તેમણે કહ્યું કે નાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમણે સલાહ આપી કે તમે ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવામાં એવું ના પગલું લેતા કે જેના કારણે તમને સસ્પેન્ડ થવું પડે। નાના કર્મચારીઓ અને અધિકારીઓને એટલી ઓળખાણ નથી, મોટા ઉચ્ચ અધિકારીઓના તો ગાંધીનગર સુધી સેટિંગ છે, એટલે તમે આ બધામાં ના પડતા। છતાં જે રીતે ટાંટિયાતોડ સર્વિસ થઈ હતી ને જિગ્નેશ મેવાણીએ જે આશંકા વ્યક્ત કરી હતી કે એવા કર્મચારીઓનો વારો પડી શકે છે ને ક્ષત્રિય ઠાકોર સમાજ જ્યારે મેદાને આવ્યો તેમણે કાર્યવાહીની માંગ કરી ત્યારે ગઈકાલે 4 લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા આ ટાંટિયાતોડ સર્વિસ બાબતે। આ ઘટનાને લઈને જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે સાંભળો। પોલું છે તે બોલ્યું, એમાં કરી તે શી કારીગરી, સાંડેલું વગાડે તો જાણું કે તું સાણ છે। પાટણના પ્રકરણમાં હરીફરીને એડવાન્સમાં આગોતરી પહેલેથી ખબર હતી એમ કોન્સ્ટેબલને જ સસ્પેન્ડ કર્યા। એસપીની ભૂમિકાનું શું, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાનું શું, એટલે જ ફરી ગુજરાતના તમામ લોકરક્ષકોને, તમામ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને કહું છું, તમારા સાહેબોની અને મંત્રીઓની વાતમાં આવશો નહીં, એમના ચાળે ચડશો નહીં, એમના કીધે લોકોને ફટકારશો, મારશો નહીં, ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીઓમાં ટોર્ચર કરશો નહીં, લોકોના સરઘસ અને વરઘોડા કાઢશો નહીં, છેલ્લે વારો તમારો જ નીકળશે। સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સસ્પેન્ડ તમને જ કરશે, બદલી તમારી જ થશે, ગુનો પણ તમારી સામે દાખલ થશે। આઈપીએસ અધિકારીને કંઈ થવાનું નથી। એ જ વસ્તુ પાટણના કિસ્સામાં પણ બની। હવે સાંભળ્યા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓ કહી રહ્યા છે કે દર વખતે નાના કર્મચારીઓ જ કેમ કાર્યવાહીમાં પીસાય છે, ઉચ્ચ અધિકારીઓ સામે કેમ કોઈ પગલાં નથી લેવાતા, પછી એ આ ઘટના હોય કે એસએમસી દ્વારા પાડવામાં આવતી રેડની ઘટના હોય, તેમણે આઈપીએસ અધિકારીઓ પર સીધો નિશાનો સાધ્યો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।